ભરૂચમાં નકલી પોલીસની ધમકીથી હાર્ટ પેશન્ટનું રસ્તા પર જ મોત થયું હતું। ભરૂચ શહેરના રહાડપોર ગામ પાસે પોલીસના નામે નિર્દોષ નાગરિકોને ધમકાવી નાણાં પડાવતી ગેંગનો ભયાનક ચહેરો સામે આવ્યો હતો। નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ લૂંટ અને પઠાણી ઉઘરાણીના ઈરાદે કરેલી ધાક ધમકીના કારણે ભોલાવાવ વિસ્તારના 43 વર્ષીય ઉવીશ બિપિન મોદીને રસ્તા પર तीव्र हार्ट एटेक आवता તેમનું કરુણ મોત નીપજ્યું હતું। પત્નીની નજર સામે જ પતિએ દમ તોડતા સમગ્ર ભરૂચમાં રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી। મૃતક ઉર્વેશભાઈ અને તેમની પત્ની તૃપ્તિબેનને સ્કૂલેથી લઈને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા ત્યારે હરારપોર રોડ પર બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા। ત્યારબાદ અન્ય બે શખ્સો બાઇક પર ત્યાં આવી પહોંચ્યા હતા। આ ચારેય શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ઉર્વેશભાઈ પર સત્તાનો રોફ જમાવ્યો હતો। તેમણે 3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી અને નંબર પ્લેટ કેમ નથી તેમ કહી માનસિક દબાણ કરી નાણાંની માંગણી કરી હતી। ઉર્વેશભાઈ હૃદય રોગના દર્દી હતા અને માત્ર 1 અઠવાડિયા પહેલા તેમની સારવાર કરવામાં આવી હતી। તેમની પત્નીના જણાવ્યા અનુસાર ગાડીના તમામ હપ્તા ભરેલા હોવા છતાં આ શખ્સોએ ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું। જાહેરમાં મળેલી ધમકી અને પોલીસના ડરના કારણે ઉર્વેશભાઈને રસ્તા પર જ ગભરામણ થવા લાગ્યું હતું। તેઓની પત્ની સામે જ ઢળી પડ્યા હતા। હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું નિધન થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। ઘટનાની ગંભીરતાને જોતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ RM વસાવા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને પત્નીના નિવેદનના આધારે તપાસ શરૂ કરી હતી। નિર્દોષ નાગરિકના મોતના જવાબદાર એવા નકલી પોલીસોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે કે સિંગોદતી સાથે કેતન મહેતા, ભરૂચ। મારું નામ નિકિતેશ બિપિન ચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા। એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો? स्कूल में जॉब करूँ छू। मारा हस्बैंड મને લેવા આવી અર્ધ રસ્તે એક બાઇક સવારે અમને ઉભા રાખ્યા અને કે સાઈડ પર ઉભા રહો। પાછળથી 2 માણસો આવ્યા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટને ગોળ ગોળ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી। અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ। હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા। એ હાર્ટ પેશન્ટ છે। કોઈ હપ્તા બાકી નથી, ખાલી નંબર પ્લેટ કરાવવાની છે। આગળ પણ એ લોકોએ અમને રોકેલા હતા, પૈસા માંગતા હતા। ખબર નહીં, પોલીસના માણસો છે એવું કહેતા હતા।